કર્મચારીઓ માટે મહત્વના સમાચાર। સરકાર ડીએમાં વધારો કરશે। ડીએમાં 2% વધારો કરવામાં આવશે। હાલ રાજ્ય સરકારના કર્મચારીઓને મળે છે 53% ડીએ। કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં જાન્યુઆરી 2025માં વધારો કર્યો હતો, જે બાદ હવે રાજ્ય સરકારે પણ કર્મચારીઓના ડીએમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે। તો મહત્વની વાત એ છે કે મોંઘવારી સરકારી કર્મચારીઓને જ નડે છે અને તેમના ડીએમાં વધારો કરવામાં આવ્યો છે અને કેબિનેટ બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે। તો ગુજરાત સરકારના કર્મચારીઓ માટે આ મહત્વના સમાચાર છે। ગુજરાત સરકારના કર્મચારીઓને જે રીતે મોંઘવારી નડે છે અને ત્યારે તેમને ડીએમાં વધારો કરવામાં આવ્યો છે। સરકાર ડીએમાં વધારો કરશે ત્યારે જે મહત્વના સમાચાર મળી રહ્યા છે, ડીએમાં 2%નો વધારો કરવામાં આવશે, કારણ કે ગુજરાત સરકારના કર્મચારીઓને મોંઘવારી નડતી હોય છે। હાલ રાજ્ય સરકારના કર્મચારીઓને મળે છે 53% ડીએ। કેબિનેટ બેઠકમાં આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે।